આપણો વ્લોગ છે ડે 9 આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે અને આજે આપણે જવાના છીએ તળાવે નરસિંહ ટેકરી કન જવાના છીએ અને આજે આપણો વ્લોગ ત્યાં છે અને આપણા બે ભાઈબંધે આગળથી આવે છે એમને પણ લેતા જશું એટલે આપણે વ્લોગમાં જોતા રહેજો કે આપણે વ્લોગ જઈએ ત્યાં નરસિંહ ટેકરી તો ફાઇનલી આપણે તળાવે આવી જઈએ નરસિંહ ટેકરીએ એ પણ તમને બતાવી દઉં અને આપણા મળી આપણા ભાઈબંધો આવી જાય ગાઈસ તો આપણે અમે બી તો જતા હતા તે વિશાલ કહે કે હેડો વિડીયો ઉતારવા જઈએ બ્લોગ તે બે જણા થયા બે જણા પછી ચાર થયા આગળથી એક મળ્યો તે આગળ બીજાને લઈ લીધો તો તમને બતાવશું બધું આ છે તળાવ તું બતાવી કીધું આપણે તળાવે બ્લોગ બનાવવા આવતા રહીએ તળાવે બહુ મસ્ત લોકેશન છે એ પણ તમને બતાવી દઈએ આ રહ્યું મસ્ત તળાવનું લોકેશન છે આમ પેલું હોડિયું ડૂબાઈ ગયું અને હવે આપણે અંદર દર્શન કરવા જઈએ હવે આપણે અંદર દર્શન કરવા જઈએ એ પણ તમને બતાવીએ અંદર બગીચો પણ છે અને મહાદેવનું મંદિર પણ છે અને મેલડીમાનું બી મંદિર છે તો તમને મેલડીમાનું બી મંદિર બતાવીએ મહાદેવનું બી મંદિર બતાવીએ તો બ્લોગમાં જોડાયા રહેજો તમને આગળ બધું બતાવશું તો આપણે આવી ગયા ઝોપા જોડે મંદિર આવી ગયું છે હવે મંદિરે બતાવીએ દર્શક કરાવીએ પછી આખું બેકગ્રાઉન્ડ બતાવીએ તમને ઉપર બગીચો પણ છે એ પણ તમને બતાવશું એટલે વ્લોગમાં તો જોડાયા જ રહેજો વ્લોગ જોતા રહેજો આ છે મંદિર આપણે અંદર જઈને બતાવી દઈએ સધીમાનું છે મેલડીમાનું છે સિગોતરમાનું છે મંદિર બહુ સરસ મંદિર છે અને અહીંયા આજુબાજુની પણ જગ્યા બહુ સરસ છે બહુ મસ્ત લોકેશન છે આટલા મજા પણ આવી જાય 2 કલાક બેહ્યા હોય તો ટાઈમ નીકળી જાય ખબર જ ના પડે એટલે આપણે પહેલાં જઈને વ્લોગ સ્ટાર્ટ કરીએ દર્શન કરીને આપણે ફાઇનલી આટલા આવતા રહ્યા અને આટલા મસ્ત બેકગ્રાઉન્ડ છે આટલા બેહ્યા હોય હોજે તો મજા આવી જાય અને આટલા હોજે બેહ્યા હોય આ બોકડો તો મજા આવી જાય આટલા વાડી પણ છે અંદર વાડી છે પેલી સાઈડ અને આટલા બહુ મસ્ત લોકેશન છે આટલા કાચમાં બચવાય આવે છે અને આટલા સાંજે બેહ્યા હોય ને તો ક્યારે સાંજ નીકળી જાય ખબર જ ના પડે અને પહેલાં પણ એક કૂવો છે એ પણ તમને બતાવીએ એટલે વ્લોગ તો જોતા રહેજો ને આપણે ત્યાં જઈને વ્લોગ સ્ટાર્ટ કરીએ તો ફાઇનલી આપણે અંદર આવી ગયા છીએ તો આપણે અંદર જઈને બતાવીએ તો ફાઇનલી આપણે આવતા રહ્યા નરસિંહ ટેકરી હવે તો એમને બતાવીએ ત્યાં જઈને શું છે પેલા રે આંચકા એકન જઈને જઈએ મસ્ત પણ ગાર્ડન છે અહીંયા પબ્લિક બહુ આવે છે ફરવા બહુ આવે છે આટલા પબ્લિક અને આ મસ્ત મજાનું એક સરસ છે એ પણ સારું છે એ પણ તમને અંદર જઈને બતાવીએ હિંચકા ચકદોડ આ મસ્ત મજાની જગ્યા છે ફરવા લાયક મસ્ત જગ્યા છે અને આ ચકદોડ પેલા રે હિંચકા હવે તને જઈને હિંચકા બેચકા બતાવી દઈએ અરે આપણા સરસ મજાના હિંચકા ઓય અરે હિંચકા ખાઈ લો થોડા થોડા હિંચકા ખાઈએ થોડા કરકે और थोड़ा हिचका खाई लो लागे होते बेइए તમને આગળ જઈને બતાવીએ મહાદેવનું મંદિર
અને આ થોડા હેચકા ખાઈ લો અને આપણે પણ થોડું હેચકો ખાઈ લઈએ. આ પણ એક મસ્ત મજાનું લોકેશન છે. અહીંયા મજા પણ આવે છે. એટલે એક મજા આવી જાય છે. અને આપણા અંદર મહાદેવનું મંદિર પણ છે, એ પણ તમને બતાવીએ. આપણે આવી ગયા છે ફાઇનલી મહાદેવના મંદિરે અંદર જઈને પણ તમને બતાવી દઈએ શું છે. આ મંદિર મસ્ત મજાનું છે, મહાદેવનું મંદિર. આટલા બહુ પબ્લિક આવે છે શિવરાત્રિના દિવસે. એ તો તમને બતાવી દઈએ. આપણે પણ વગાડી દઈએ. અને આ સરસ મજાનું મંદિર છે. આટલા બહુ પબ્લિક આવે છે. આપણે પહેલાં દર્શન કરી દઈએ. દેખી લો તમે લોકેશન જેવું છે યાર. એટલા અને એટલે કબૂતર આવે છે ચરવા. આપણે ભાળીને તો ઉડીએ. તો આપણે ત્યાં એક કટ લઈને પછી વીડિયામાં નાખશું. પહેલાં એક કટ લઈ લઈએ, પછી વીડિયામાં બતાવીએ. ફાઇનલી હવે આપણે જઈએ પેલા કુવા જોડે. તમને કીધું હતું એટલે બતાવો, એ પણ બતાવી દઈએ તમને. આટલો વધરા પણ છે. આ તળાવ, આ કૂવો બહુ મોટો છે. અને પેલા વધરા પણ છે. આ બહુ મોટું તળાવ છે ઊંઝાનું. ગામ તળાવ નામ છે એનું. અને હવે આપણે પેલું વધરું. તો હવે આપણે જઈએ છીએ ઘરે. અને આપણો આ બ્લોગ આટલો પૂરો થાય છે. તો ફાઇનલી આપણે આટલા ફરી રહ્યા. અને હવે આપણે જઈએ છીએ સધીમાની વાડીએ. આપણે રસ્તામાં જ આવે છે, એ પણ તમને બતાવશું. અને સધીમાની વાડી બતાવીએ. ત્યાં મિત્રો મળીએ આપણે. તો ફાઇનલી આપણે સધીમાના મંદિરે આવતા રહીએ છીએ વાડીમાં. એ પણ તમને બ્લોગમાં બતાવીએ. આપણે આવી ગયા છીએ વાડીમાં સધીમાના દર્શન કરવા. એ પણ તમને બતાવી દઈએ. તો પહેલાં દર્શન કરી લઈએ. અને આમાં વાડીના અંદર મંદિર છે. આટલા કૂવો પણ છે. અને બહુ મસ્ત મંદિર છે સધીમાનું. તો હવે આપણે ઘેર જઈને મળીએ. એટલે બ્લોગ જોતા રહેજો. સધીમાની આપણે ઘેર આવતા રહ્યા. અને આપણો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ ડે 9. તો આપણે એટલો જ બ્લોગ પૂરો કરીએ છીએ. અને બધા મિત્રોને જય માતાજી. આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.